कृपा करजो। आवा भाव साथे प्रार्थना करिए। आवाहनम न जानामि तवा स्वरूपम निज बोध रूपम योगीन्द्रमिड्यां भवरोग वैद्यं श्रीमद्गुरुं नित्यमहं नमामि। यस्यांके च विभाति बोधरसुता देवापगामस्तके भाले बालविधुर्गले च गरलं यस्योरसि व्यालराट् सोऽयं भूतिविभूषण सुरवर सर्वाधिप सर्वदा शर्वः सर्वगतः शिवः शशिनिभः श्रीशङ्कर पातु माम्। ॐ शान्तिः शान्तिः शान्तिः। सद्गुरु भगवान की जय। आत्मेश्वर महादेव की जय। सनातन धर्म की जय। ओम नमः पार्वती पतये। हर हर महादेव। त्रण वार ओमकारનો ધ્વનિ તમને કરાવવો છે। બધાએ આંખો બંધ રાખી અને ત્રણ વાર ઓમકારના ધ્વનિ સાથે તમારા લલાટમાં ભગવાન આત્મેશ્વર મહાદેવની આત્મજ્યોતિને લલાટમાં ઓમકારના જપ સાથે ધ્યાન કરજો, ભાવ કરજો। આપણી આસપાસ અંદર બહાર આગળ પાછળ ઉપર નીચે સર્વત્ર આપણા આત્મેશ્વર મહાદેવ વિલસી રહ્યા છે। ભગવાન મહાદેવના જ વ્યાપક સ્વરૂપની અંદર આપણે બેઠા છીએ। ભાવ કરજો। બ્રહ્મલીન ગુરુદેવની અપરંપાર કૃપાથી અનહદ કૃપાથી મહારુદ્ર યાગનો આજનો પ્રથમ દિન નિર્વિઘ્ને ભાવપૂર્વક આનંદપૂર્વક પ્રેમપૂર્વક ભક્તિપૂર્વક પરિપૂર્ણ થયો। ખરેખર સાક્ષાત ગુરુદેવ જ આ યજ્ઞ કર્મની અંદર તમારા બધાયના રૂપમાં અમને દેખાય છે। તમે બધાય
ગુરુજીની શક્તિથી જ આ યજ્ઞ કર્મમાં બેઠા છો, આ લાભ લઈ રહ્યા છો. અને સૌથી વિશેષ મારે આજે ધન્યવાદ દેવા છે આપણા આ મહારુદ્ર યાગના મુખ્ય આચાર્ય અને ગુરુદેવના કૃપાપાત્ર, જેના હૃદયમાં ગુરુદેવની ભક્તિ ભારોભાર ભરી છે, એવા શાસ્ત્રી શ્રી કૌશિકભાઈ રાણસીકીવાળા. કેટલો ઉત્સાહ, કેટલો ઉમંગ એમને છે. પરમ દિવસથી આવીને સતત આ યજ્ઞ કાર્ય કેવી રીતે શ્રેષ્ઠ રીતે પરિપૂર્ણ થાય, કેવું સુંદર રીતે એનું આયોજન થાય, એના માટે સતત અહીંયા સ્વયંસેવકોને માર્ગદર્શન આપે છે, સલાહ આપે છે, અને સાથે ખડે પગે ઊભા રહીને આ બધી તૈયારી કરાવે છે, મંત્રોચ્ચાર કરાવે છે, ગુરુદેવોની બધી વ્યવસ્થા. ખરેખર એની ઉપર ગુરુજીની ખૂબ કૃપા છે. અને પરિશ્રમ ખૂબ કરીને એના શરીરમાં થાક અમને દેખાતો નથી. એટલા ભાવથી, એટલા પ્રેમથી. તમે વિચાર કરો, તમારે અડધી કલાક, એકાદ કલાક સતત બોલવું પડે તો એ ગળું બેસી જાય. ત્યારે આ બધા ભૂદેવો અને કૌશિકભાઈ કેટલા ભાવપૂર્વક, ઉમંગપૂર્વક હૃદયની નાભીમાંથી મંત્રોચ્ચાર કરીને આપણને બધાને આ લાભ આપી રહ્યા છે. અને આ વેદના મંત્રોનો ધ્વનિ તમને એમ થતું હશે કે અહીંયા જેનું વાતાવરણ નહીં. મને રૂમમાં ધ્યાન કરતી વખતે પણ અહીંના વેદ મંત્રોનો ધ્વનિના સ્પંદનો અનુભવાય છે. આપણને એમ થાય કે એકાંતની અંદર જ્યાં કોઈ કોલાહલ ન હોય, કોઈ અવાજ ન થતો હોય, એવા સ્થાનમાં જ ધ્યાન સારી રીતે લાગે. પણ આજે મને એક અલગ પ્રકારની અનુભૂતિ, હજી હમણાં જ 10 મિનિટ પહેલાં જ હું ધ્યાનમાંથી ઊભો થયો ત્યારે થઈ કે અહીંયા વેદોનો મંત્રોચ્ચાર થતો હતો અને કેટલી બધી ઉર્જા મને ત્યાં રૂમની અંદર ધ્યાનમાં અનુભવાતી હતી. રોમ રોમ પુલકિત થતા હતા એના સ્પંદનો, એનો પવિત્ર ધુમ્ર આપણા આશ્રમના સમસ્ત ક્ષેત્રની અંદર વ્યાપી ગયો. આ યજ્ઞના મંત્રો અને યજ્ઞનો જે ધુમ્ર છે એનાથી માત્ર વાતાવરણ જ નહીં, આપણા મન પણ શુદ્ધ થાય છે. મહારુદ્ર યાગનો મહિમા તો એટલો બધો છે કે એકવાર માત્ર આ રુદ્રાષ્ટાધ્યાયના મંત્રો આપણે સાંભળીએ તો એ બધા પાપ બળી જાય છે. અને ગુરુદેવની કેટલી બધી કૃપા છે આ આશ્રમની ઉપર. હજી 1 વર્ષ પહેલાં જ અહીંના આશ્રમના નિર્માણ કાર્યના બીજ રોપાયા અને આજે 1 વર્ષમાં આપણો આ આશ્રમ સેવા અને સાધનાના ક્ષેત્રે હરણફાળ ભરતો ભરતો વિકાસના પંથે આગળ વધી રહ્યો છે. અને આ વિકાસ, બાહ્ય વિકાસ કેવી રીતે થયો એનો મને આજે સવારમાં જ અંદરથી ગુરુદેવે પ્રેરણા કરી. આજે સવારે જ્યારે પૂજા કરી, યજ્ઞ કરી, હું કક્ષમાં જતો હતો, કૌશિકભાઈએ કીધું કે સ્વામી થોડુંક અમને સૂચન આપી દો, થોડાક આશીર્વચન આપી દો. એટલે અહીંયા આશીર્વચન આપી હું જતો હતો. આપણા આશ્રમના ટ્રસ્ટી હર્ષુખભાઈ બેઠા છે, મારી સાથે રૂમ સુધી આવતા હતા. એમની આંખમાં હર્ષના આંસુ હતા. એમને હર્ષ હૃદયમાં સમાતો નહોતો. અને એણે મને વાત કરી, રડતા રડતા વાત કરી હર્ષુખભાઈ કે સ્વામીજી, જંગલની અંદર મંગલ થઈ ગયું. જે જમીન ઉપર જે આ આશ્રમની જે જમીન જે ખેડૂતની પાસે હતી, જે એમના માલિક હતા, એમને પોતાની પણ આ પોતાની જમીન ઉપર આવવા માટે ડર લાગતો હતો. એટલું આ અવાવરું સ્થળ હતું. પણ અહીંયા ગુરુજીની કૃપા ઉતરી અને આજે જંગલમાં મંગલ થઈ ગયું. 51 કુંડી મહારુદ્ર યાગ અહીંયા જોત જોતામાં આયોજિત થઈ ગયું. કેટલી સુંદર યજ્ઞશાળા બનાવી. કોઈ અનુભવ નહોતો આ સ્વયંસેવકોને એમને કે યજ્ઞશાળા કેવી રીતે બનાવવી, યજ્ઞ કુંડ કેમ બનાવવા. પણ બધાની અંદર ગુરુજીએ પ્રેરણા કરી અને આ યજ્ઞશાળા ઊભી થઈ. કહેવાનું તો મારે તમને એ છે કે હર્ષુખભાઈ વાત કરી પછી તો હું અંદર જતો રહ્યો અને અંદર ધ્યાનમાં ગુરુજીએ અંદરથી પ્રેરણા કરી. કોઈ પણ વિકાસ, બહારનો વિકાસ ત્યારે જ થાય કે જ્યારે તમારો આંતરિક વિકાસ થયો હોય.
તમારી ભૌતિક ઉન્નતિ ત્યારે થાય જ્યારે તમારી આધ્યાત્મિક ઉન્નતિ થઈ હોય, અંદર પ્રકાશ થયો હોય, અંદરનો દીવડો પ્રગટ્યો હોય, તેનો જ પ્રકાશ બહાર દેખાય. એટલે મને ચોક્કસ ગુરુજીના વચન ઉપર વિશ્વાસ છે કે આપણા બધાયની, માત્ર અમારી જ નહીં પણ તમારી બધાયની આધ્યાત્મિક ઉન્નતિ થઈ છે, થઈ રહી છે. આપણે બધાય સાધના ક્ષેત્રે, આધ્યાત્મિક ક્ષેત્રે આગળ વધી રહ્યા છીએ અને એનું જ પરિણામ છે કે આ આશ્રમ 1 વર્ષની અંદર આટલા બધા વિકાસના કાર્યો કરી રહ્યો છે. અને હજી પણ ઘણા વિકાસના કાર્યો આ આશ્રમના માધ્યમથી થવાના છે. આપણા બધાની સાથે ગુરુદેવની કૃપા છે. પણ ગુરુજી એક સંદેશ આપ્યો કે જ્યારે તમારી શક્તિ કરતા વધારે કોઈ કાર્ય થાય, તમારી શક્તિ નથી પણ છતાં કાર્ય બહુ મોટું થઈ ગયું, ત્યારે એ સમજી લેવું જોઈએ કે એ કાર્ય કરવામાં કોઈ અદ્રશ્ય શક્તિ, કોઈ ઈશ્વરની કૃપા કાર્ય કરી રહી છે. આ કાર્ય થયું એમાં મારી અને તમારી કોઈ શક્તિથી આ કાર્ય નથી થયું. આ કાર્ય ગુરુજીની શક્તિથી થયું છે. અહીંયા ગુરુજીની ચેતના વિલસી રહી છે. માટે આટલું બધું વિકાસનું કાર્ય, આટલું ભજનનું કાર્ય, ભક્તિનું કાર્ય, સેવા અને સાધનાનું કાર્ય આશ્રમના માધ્યમથી થઈ રહ્યું છે. એટલે ક્યારેય પણ બહારનું બહુ મોટી ભૌતિક ઉન્નતિ જોઈને ક્યારેય અભિમાન નહીં લાવવું. જ્યારે તમારી બહારની ઉન્નતિ તમને થતી દેખાય ત્યારે તમારે તમારી અંદર ઉતરી જવું. ગુરુજી સંદેશ આપ્યો કે ઘણાય આધ્યાત્મિક ગુરુઓ એવા છે કે એમની આસપાસ બહુ મેળા, બહુ મોટા સમારંભો, કોઈ આયોજનો, મહોત્સવો થવા માંડે, કોઈ સેવાકીય કાર્યો થવા માંડે, પછી સાધુ સંતો એની અંદર રચ્યા પચ્યા થઈ જાય છે. કાર્ય કેમ પૂરું પડે, એના માટે શું આયોજન કરવું, એની માટે આર્થિક વ્યવસ્થા, દાતાઓની સાર સંભાળ, એની સન્માન, એમાં ને એમાં પોતાની સાધના ભૂલી જાય છે અને પરિણામે એમનું પતન થાય છે. પણ આપણે ધ્યાન રાખવાનું છે કે બહારની ઉન્નતિ જોઈને આપણે બહારના ભૌતિક વિકાસની વ્યવસ્થામાં જ લાગી જવાનું નથી. આપણે અંતર્મુખ થવાનું છે. જેટલું ભજન વધશે એટલી બહારની ઉન્નતિ થશે જ. જેટલી અંદરની આપણી સાધના દ્રઢ થશે એટલો બહારનો વિકાસ આપોઆપ થશે. તમારી સાથે બીજા લોકો જોડાઈ જશે. માટે વધુ ધ્યાન સાધનામાં આપવાનું છે, વધુ ધ્યાન ભજનમાં, ઉપાસનામાં, ભક્તિમાં આપવાનું છે. બહારનો વિકાસ તો થવાનો જ છે. બહારના વિકાસમાં તમે મંડી પડશો અને સાધના છોડી દેશો તો કલ્યાણ નહીં થાય. માટે સાધના કરો. એટલે ગુરુજી આપણને વારંવાર ટકોર કરી રહ્યા છે. આપણે ક્યાંય ભટકી ન જઈએ, ક્યાંય ફસાઈ ન જઈએ, ક્યાંય વચ્ચે રસ્તામાં ઊભા ન રહી જઈએ, એના માટે સતત અંદરથી પ્રેરણા કરે છે, બહારથી શક્તિ આપણને પૂરી પાડે છે. આવા ભૂદેવોને આપણને આપે છે. આપણા બધાના અહોભાગ્ય છે કે આ કૌશિકભાઈ જેવા શાસ્ત્રી આપણને મળ્યા અને આ યજ્ઞ કાર્ય આપણને કરાવી રહ્યા છે. હજી આપણે 2 દિવસ બાકી છે. આ મોટી ઉપાસના છે. ધામધૂમથી આ યજ્ઞ કાર્ય આપણે કરી રહ્યા છીએ. જો ધામધૂમ શબ્દનો પણ અર્થ આ યજ્ઞની સાથે બહુ સંબંધિત છે. ધામધૂમ શબ્દનો અર્થ શું થાય? એમાં 2 શબ્દની સંધિ છે. ધામ એટલે એક બહુ મોટું ક્ષેત્ર કે જ્યાં કોઈ કાર્ય મોટા પાયે થતું, એને ધામ કહેવાય. જેમ કે આરોગ્ય ધામ, આપણે ટીમ્બી હોસ્પિટલ છે તો ત્યાં વિરાટ ક્ષેત્રે, વિશાળ ક્ષેત્રે આરોગ્ય દાનનું કાર્ય થઈ રહ્યું છે, એટલે આરોગ્ય ધામ. શિવધામ હોય જ્યાં ભગવાન શિવની વિશાળ પ્રમાણમાં બધા ભક્તો આવતા હોય, ભક્તિ કરતા હોય, તો શિવધામ. તો ધામ એટલે પવિત્ર અને મોટું ક્ષેત્ર. અને ધૂમ એટલે ધુમ્ર, ધુમાડો. ધુમ્રનું ધામ એટલે યજ્ઞશાળા, જ્યાં વિશાળ પ્રમાણમાં ધુમ્ર નીકળતો હોય યજ્ઞના અગ્નિમાંથી. એને ધામધૂમ કહેવાય. ધૂમધામ એટલે કે ધુમાડાનું ધામ, ધુમ્રનું ધામ. અને કોઈ પણ
પવિત્ર કાર્ય, શુભ કાર્ય કરતી વખતે ધૂમ્ર થવો જોઈએ, અગ્નિ પ્રગટવો જોઈએ, યજ્ઞ થવો જોઈએ. યજ્ઞથી એ શુભ કાર્યની શક્તિ વધી જાય છે અને એની સફળતાની સંભાવના વધી જાય છે. એટલે આપણા સનાતન ધર્મના જે 16 સંસ્કારો બતાવેલા છે, બધા સંસ્કારોમાં યજ્ઞ કરવાનું વિધાન શાસ્ત્રની અંદર બતાવ્યું છે. એમાં પણ આપણે મહારુદ્ર યાગ કરી રહ્યા છીએ. આ મહારુદ્ર યાગનો તો અદ્ભુત મહિમા છે. સોમયાગ કર્યાનું પુણ્ય મહારુદ્ર યાગ કરવા વાળાને પ્રાપ્ત થઈ જાય છે, એમ લખ્યું છે શાસ્ત્રની અંદર. તમને બધાને સોમયાગનું પુણ્ય પ્રાપ્ત થવાનું છે. એકવાર પણ કોઈ લઘુરુદ્ર માત્ર કરી લે તો એના સમસ્ત પાપો બળીને ભસ્મ થઈ જાય છે. વાયુ પુરાણમાં, મહાભારતમાં, ઉપનિષદોમાં, વેદોમાં બધે આ રુદ્રાષ્ટાધ્યાયના જે અધ્યાયો છે એનો બહુ મહિમા બતાવ્યો છે. એક દ્રષ્ટાંત પણ, એક ઇતિહાસનો એક દાખલો પણ આવે છે. કાશ્મીરમાં ભદ્રસેન નામનો રાજા, એમનો દીકરો સુધર્મા અને એમના મંત્રીનો પુત્ર તારક હતો. બંને મિત્ર હતા અને શિવના ભક્ત હતા. નાનેથી શિવની ભક્તિ કરતા બંને. રોજ શિવાલય જતા, રુદ્રાક્ષ પહેરતા, ભસ્મ લગાડતા, ભગવાનની પૂજા કરતા. એકવાર એ ભદ્રસેન રાજાના મહેલમાં પરાશર ઋષિનું આગમન થયું. પરાશર ઋષિએ જોયું કે આ ભદ્રસેન રાજાનો પુત્ર જે સુધર્મા છે એનું 7 દિવસમાં મૃત્યુ થવાનું છે. 7 દિવસમાં જ એ મરણને શરણ થશે. પરાશર ઋષિએ રાજાને એના પુત્રના મૃત્યુની આગાહી કરી. રાજાનું હૃદય શોકથી ભરાઈ ગયું. શું કરવું? 7 દિવસમાં મારો પુત્ર મૃત્યુ પામશે. રાજાએ પરાશર ઋષિને પ્રાર્થના કરી કે કોઈ એવો ઉપાય બતાવો કે જેથી મૃત્યુનું નિવારણ થાય. પરાશર ઋષિ કે રાજન, અશક્ય કાંઈ નથી. ભગવાન શિવનું નામ છે મૃત્યુંજય. મૃત્યુ ઉપર વિજય મેળવવો હોય, મૃત્યુને બગાડવો હોય તો મૃત્યુંજય ભગવાનનું આરાધન કરો. ઉપાય એ છે કે તમારા દીકરાના મૃત્યુને ટાળવા માટે તમે તમારા દેશમાંથી હજારો બ્રાહ્મણોને આમંત્રિત કરી 7 દિવસ સુધી સતત 10,000 વખત આ રુદ્રાવર્તન દ્વારા, એટલે કે રુદ્રાષ્ટાધ્યાયના અધ્યાયો વડે ભગવાન શિવના લિંગ ઉપર અભિષેક કરાવો. 10,000 વાર આવર્તનથી તમારા પુત્રના મૃત્યુનું નિવારણ થશે. તમારો પુત્ર મૃત્યુના મુખમાંથી ઉગરી જશે. તુરંત રાજાએ આયોજન કરાવ્યું. પોતાના નગરમાંથી હજારો બ્રાહ્મણોને, ભૂદેવોને, વિદ્વાન બ્રાહ્મણોને બોલાવી અભિષેક ચાલુ થયો. સ્વાહા સ્વાહા યજ્ઞ વડે આહુતિ આપવા માંડી. ભગવાન શિવના લિંગ ઉપર અભિષેક ચાલુ રાખ્યો. 7 દિવસ થયા. પ્રારબ્ધ કર્મના યોગે એમનું મૃત્યુ તો થયું. સુધર્માના પ્રાણ એનો દેહ છોડીને વિસર્જિત થઈ ગયા. પણ પરાશર ઋષિ ત્યાં હાજર હતા. પરાશર ઋષિએ કહ્યું, તમે ચિંતા ન કરો, તમારા પુત્રનો મૃત્યુ નહીં થાય, એને હું જીવાડી દઈશ. પરાશર ઋષિએ અભિમંત્રિત કરેલા રુદ્રાક્ષ વડે ભગવાન શિવને જે અભિષેક કર્યાનું જળ હતું એ જળમાં રુદ્રાક્ષ ડુબાડીને એનો જળના ટીપા રુદ્રાક્ષ વડે જ એ પુત્રના મૃત શરીરના મુખની અંદર મૂક્યા અને એના શરીરમાં પ્રાણનો સંચાર થયો. પુત્ર જાણે ઊંઘમાંથી ઉઠીને ઊભો થયો હોય એ માળસ મરડીને બેઠો થયો. પુત્રને એના પિતાએ પૂછ્યું, બેટા તું તો મૃત્યુ પામ્યો હતો ને? સુધર્માએ કહ્યું, પિતાજી હા, શરીર છોડીને મારો આત્મા જતો રહ્યો હતો, પણ માર્ગમાં જ્યારે મને યમરાજ અહીંથી લઈ જતા હતા ત્યારે રસ્તામાં કોઈ જટાધારી, કોઈ ચંદ્રશેખર, જેની ઉપર ગંગાજીનો પ્રવાહ વહી રહ્યો હોય એવા આપણા મહાદેવ, જેની હું ભક્તિ કરું છું, જેની હું આરાધના કરું છું, એ મહાદેવે આવીને યમરાજના હાથમાંથી મને છોડાવ્યો અને પુનઃ મારા આ શરીરની અંદર મને પાછો મૂકી દીધો. ભગવાન શિવની કૃપાથી અને શિવને તમે જે અભિષેક કરાવરાવ્યો એના આ મહારુદ્રના અભિષેક માત્રથી અને એમની આરાધના માત્રથી ભગવાન શિવ પ્રસન્ન થયા અને હું પુનર્જીવિત થયો. આ ફળ આ રુદ્રાષ્ટાધ્યાય વડે, આ રુદ્રાભિષેકના આવર્તન વડે પ્રાપ્ત થાય છે. એટલે તમે બધાએ
ખૂબ જ ધન્યભાગી છો કે ભગવાન શિવની ભક્તિ સુધી આ મહારુદ્ર યાગની અંદર તમે પહોંચી ગયા છો. અને બધાય હજી કાલે પણ બધા યજમાનો બેસવાના છો, પરમ દિવસે પણ બેસવાના છો. તમારે આ સુરતની અંદર ઘણા બધા શિવ ભક્તો હશે. આપણા ગુરુજીના પણ ઘણા સત્સંગીઓ છે, બધા શિવ ભક્તો છે. પણ આ યજ્ઞની અંદર જેને બેસવાનો લાભ મળ્યો એની ઉપર વિશેષ ગુરુજીની કૃપા છે. એટલે અને કૌશિકભાઈએ તો કીધું છે કે કોઈ પણ જેણે પાટલા લખાવ્યા છે પણ વારો નથી આવ્યો એમને બધાયને આની અંદર બેસાડવાના છે, વારાફરતી બધાયને. એક કુનમાં આમ તો 3 જ યજમાનોનો નિયમ હોય છે, પણ 4 યજમાનો બેસીને બધાયને લાભ આપવો છે. આપણે અહીં ભક્તિ જ કરવાની છે, અહીં ઉપાસના કરવાની છે, ભગવાનના નામ અહીં લેવાના છે. રુદ્રાષ્ટાધ્યાયનો 5મો અધ્યાય શતરુદ્રીય કહેવાય છે, જેમાં ભગવાન શિવના 100 નામ આવે છે. એક નામની અંદર ભગવાનના એક નામની અંદર અદ્ભુત શક્તિ રહેલી છે. અને અહીંયા તો આપણે લાખોની સંખ્યામાં ભગવાનના નામ બોલતા બોલતા ભગવાન મહારુદ્રને આહુતિ આપવાની છે. કેટલા ભાવ અને પ્રેમપૂર્વક ભૂદેવો ભગવાન શિવનું નામ, હરનું નામ, રુદ્ર નામ, મહાદેવ નામ બોલતા બોલતા બધાના હૃદયમાં થનગનાટ છે. કેટલો આનંદ થતો હતો. યજ્ઞનો અર્થ જ છે કે આપણે આપણું જીવન ભગવાનને સમર્પિત કરી દેવું. યજ્ઞનો અર્થ ગીતાની અંદર બહુ વિશાળ બતાવ્યો છે. ગીતાના 4થા અધ્યાયના 24માંથી 30મા શ્લોક સુધી ભગવાન શ્રી કૃષ્ણે 12 પ્રકારના યજ્ઞ બતાવ્યા છે. તપ યજ્ઞ, દ્રવ્ય યજ્ઞ, પ્રાણાયામ યજ્ઞ, એવા ઘણા બધા યજ્ઞ બતાવ્યા છે. પણ છેલ્લે ભગવાને કહ્યું છે કે યજ્ઞ શિષ્ટામ રીતભુજો યાંતિ બ્રહ્મ સનાતનમ નાયમ લોકોસ્ત્ય યજ્ઞસ્સ કુતોન્ય કુરુ સત્તમ. યજ્ઞ કર્મનું ફળ છે અમૃત તત્વની પ્રાપ્તિ. યજ્ઞ શેષ અમૃતનો અનુભવ કરવા વાળા લોકો સનાતન બ્રહ્મને પ્રાપ્ત થઈ જાય છે. જે લોકો યજ્ઞ નથી કરતા એને આ લોકમાં પણ સુખ મળતું નથી, પરલોકમાં પણ એને સુખ મળતું નથી. સુખ જોતું હોય, શાંતિ જોતી હોય તો યજ્ઞ કરવો ફરજિયાત છે. યજ્ઞ શેષ અમૃતનો અનુભવ કરવા વાળા એમ ભગવાને કહ્યું. તો યજ્ઞ શેષ અમૃતનો અનુભવ એટલે યજ્ઞ શેષ અમૃત એટલે સમતા. યજ્ઞ કરવાથી જો ખરા અર્થમાં યજ્ઞ થાય તો સમતાની પ્રાપ્તિ થાય. એટલે કે આપણી દ્રષ્ટિમાં સમતા આવી જાય, આપણા જીવનમાં વિષમતાનો અંત આવી જાય. સુખમાં, દુઃખમાં, રાગમાં, દ્વેષમાં, હર્ષમાં, શોકમાં, શત્રુમાં, મિત્રમાં, અનુકૂળતા, પ્રતિકૂળતા, પ્રત્યેક પરિસ્થિતિમાં આપણે શાંતિનો અનુભવ કરી શકીએ એવી આપણી અંદરની પ્રજ્ઞા જાગૃત થઈ જાય. આ યજ્ઞનું ફળ છે. અને જેની સમતા પ્રાપ્ત થઈ ગઈ એની પરમાત્માની પ્રાપ્તિ થઈ ગઈ. કેમ કે સમતા એ જ યોગ છે. સમત્તમ યોગ ઉચ્યતે ગીતા કહે છે. યજ્ઞનો સીધો અને સરળ અર્થ કરવામાં આવે તો નિષ્કામ ભાવથી આપણું કર્તવ્ય જે સમાજ પ્રત્યેનું છે, દેવતાઓ પ્રત્યેનું છે, પૂર્ણ કરવું. કોઈ પણ અપેક્ષા રાખ્યા વગર તમારી પાસે જે કાંઈ છે બધું આપ્યા કરો, આપ્યા કરો, આપ્યા કરો એવા ભાવથી આપો કે આ મારું નથી. જો ભૂદેવો આ યજ્ઞની અંદર આહુતિ આપતી વખતે છેલ્લે કહે છે ઇદમ ન મમ. આનો અર્થ શું છે? ઇદમ એટલે આ, ન એટલે નથી, મમ એટલે મારું. આ મારું નથી પ્રભુ, આપનું છે. આપનું હું આપને અર્પણ કરું છું. પ્રાપ્ત પદાર્થની અંદરની મમતા છોડીને જે પદાર્થ જેનો છે એને આપી દેવો, એનું નામ યજ્ઞ. આ સંસારમાંથી આપણને જે મળ્યું છે એ સંસારને પાછું આપી દેવું. ભગવાને આપણને આવો માનવ જન્મ આપ્યો તો સ્વયંથી ભગવાનને સમર્પિત થઈ જવું મોટામાં મોટો યજ્ઞ છે. સમર્પણ ભાવ આવી જાય, શરણાગતિ આવી જાય, મોટામાં મોટો યજ્ઞ. યજ્ઞનું ફળ છે ભગવાનને શરણી થઈ જવું. પોતાનો કોઈ આગ્રહ નહીં, કોઈ હઠ નહીં, કાંઈ નહીં. જેમ ભગવાન રાખે એમાં આનંદ, જે ભગવાન પરિસ્થિતિ મોકલે એમાં આનંદ. શરણાગત ભક્ત સદાય આનંદમાં રહેતો હોય છે. એટલે આ યજ્ઞ કરીને આપણે સમતાને પ્રાપ્ત કરવી છે, સમર્પણ કરવું છે, ભગવાનના શરણે સમર્પિત થઈ જવું છે. અને ભગવાન પોતાના સમર્પિત ભક્તનું કલ્યાણ કરે જ છે. એની જવાબદારી ભગવાનની ઉપર આવી જાય છે. કોઈ પણ કાર્યની અંદર ભગવાનની ઉપર છોડી દો. જો તમે અરણી મંથન કરતા હતા, મને પણ અંદર ચિંતા થતી હતી કે
આ લોકો ક્યારના અરણીમંથન કરે છે, અગ્નિ દેવતાનું આગમન થતું નથી, પ્રગટ થતા નથી. પણ પછી છેલ્લે મેં તે ગુરુજીને છોડી દીધું, ગુરુજીના શરણે બધું. ગુરુદેવ અરણીમંથનમાં અગ્નિનું પ્રાગટ્ય આપની કૃપાથી થવું હોય તો થાઓ. અને થોડી જ વારમાં અહીંથી ભૂદેવે કૌશિકભાઈએ સૂચના અંદર અહીંથી જાહેરાત કરી કે અગ્નિ દેવતાનું પ્રાગટ્ય થઈ ગયું છે. છોડી દો બધું જ ભગવાનની ઉપર, ગુરુજીની ઉપર છોડી દો. આપની કૃપામાં બધું થાવ, જેમ આપની ઈચ્છા હોય એમ થાવ, આપણો કોઈ આગ્રહ નહીં. અગ્નિનું પ્રાગટ્ય થવું ન થવું, પોતાનું કલ્યાણ થવું ન થવું, બધું છોડી દો તો એ કલ્યાણ થવાનું જ છે. શરણાગત ભક્તના મનમાં ચિંતાને સ્થાન હોતું નથી. ચિંતા એને થાય જ નહીં. ચિંતા કોને થાય? જેને ભગવાનની ઉપર વિશ્વાસ નથી. શરણાગત થતા પહેલા વિશ્વાસ થવો જરૂરી છે. એટલે વિશ્વાસ રાખો, આપણા બધા એનું કલ્યાણ ગુરુજીની કૃપાથી થવાનું જ છે. આવો મોટો યજ્ઞ, આવો મહાયજ્ઞ આપણા આશ્રમના આંગણે થઈ રહ્યો છે. એટલે આપણો આશ્રમ એક તીર્થ બની ગયો છે. તાપી મૈયાનો પવિત્ર કિનારો, આવો દિવ્ય સમય, ભગવાન આત્મેશ્વર મહાદેવની શિલાન્યાસનો આપણે પવિત્ર વિધિ કર્યો. આ વિધિ આપણને આપણા આજીવન પર્યંત આની સ્મૃતિ ચિરકાળ પર્યંત રહેવાની છે. મંદિરો તો ઘણા બને છે, પણ બધાય મંદિરોની નીચે આવો શિલાન્યાસ વિધિ થતો નથી. પણ અહીંયા આપણે વૈદિક વિધિ વિધાન પૂર્વક શિલ્પશાસ્ત્રના નિયમ પ્રમાણે જ્યારે પથ્થરનું, મજબૂત પથ્થરનું એવું શિવાલય બનાવવા જઈ રહ્યા છે કે જે હજારો વર્ષ સુધી રહેવાનું છે, તો અહીંયા પાયામાંથી જ પ્રથમ સોપાન તરીકે આપણે શિલાન્યાસનો વિધિ કર્યો. આપણને પણ જાણવા મળ્યું, જોવા મળ્યું અને અનુભવ થયો કે શિલાન્યાસ કોને કહેવાય. એટલે આવા કર્મની અંદર તમારા બાળકોને પણ લાવો. મને આનંદ થયો, અહીંયા બહેનો જેઓ યજ્ઞના દર્શન માટે બહાર બેઠા છે, પોતાના સંતાનોને, પોતાના બાળકને ઘોડિયામાં ઝુલાવતા ઝુલાવતા આ યજ્ઞના સાનિધ્યનો લાભ એને આવી રહ્યા છે. કેટલી એમની ભાવના હશે. દીકરો ભલે નાનો છે ને કાંઈ સમજણ નથી, પણ આપણને એમ હોય કે સમજણ નથી, બધું જાણતો હોય. અહીંયા યજ્ઞના મંત્રો, એમનો ધ્વનિ એના અંતરની અંદર પહોંચતો જ હોય છે. એટલે તમારા નાના બાળકને અહીં લાવો, તમારા પતિને લાવો, તમારા ભાઈઓને લાવો, બહેનો, માતાઓ, તમે ખૂબ મોટું કાર્ય કરી શકો છો. સ્ત્રી શક્તિ એક મહાન શક્તિ છે. સ્ત્રી શક્તિ સ્વરૂપા છે. પ્રત્યેક સ્ત્રીની અંદર અદ્ભુત શક્તિ રહેલી છે. અને સ્ત્રી જે સહન કરી શકે એવું સહન પુરુષ ન કરી શકે. સ્ત્રીનો આ સમાજના વિકાસની અંદર બહુ મોટો ફાળો છે. કોઈ પણ મહાપુરુષ હોય, કોઈ પણ સંત હોય, એના જીવનમાં એમની માતાનો, કોઈ સ્ત્રીનો એના વિકાસનો બહુ મોટો હાથ હોય છે. સ્ત્રી શક્તિની કૃપા વગર પુરુષ આગળ ન વધી શકે. ગૃહસ્થાશ્રમ એ સ્ત્રી અને પુરુષ રૂપી બંને પૈડા ઉપર જ ચાલતો એક રથ છે. એટલે આ યજ્ઞની અંદર જોડકા બેસાડવાનો નિયમ છે. પતિ અને પત્ની બંને બેસીને ભાવ અને પ્રેમપૂર્વક આ યજ્ઞ કર્મ કરે, ભગવાનને આહુતિ આપે અને આ યજ્ઞના માધ્યમથી પોતાનું કલ્યાણ કરે, દેવતાઓને પણ આનંદિત કરે અને ભગવાનને વહાલા બની જાય. ભગવાન મહાદેવની અને ગુરુદેવની પ્રાર્થના કરું કે હે ગુરુદેવ અને હે મહાદેવ, આપને આહુતિ આપવાવાળા દરેક બાળકોનું, દરેક ભક્તોનું, દરેક ભાઈઓ બહેનો માતાઓનું સૌનું કલ્યાણ કરજો. આ યજ્ઞમાં જે લોકો કદાચ નથી બેસી શકે એમ અને પણ માત્ર અહીં દર્શને આવે છે, આ પવિત્ર યજ્ઞ ભૂમિમાં આ યજ્ઞશાળાની જે પરિક્રમા પણ કરે છે, આ યજ્ઞના મંત્રો, આ વેદનો ધ્વનિ જે લોકોના કર્ણની અંદર, જેના કાનની અંદર, જે જીવ પ્રાણીઓ, પશુ પક્ષીઓ હોય એના કાનની અંદર પણ જે આ મંત્રનો ધ્વનિ પહોંચે છે, એ સૌનું કલ્યાણ કરજો મહાદેવ. બધાનું કલ્યાણ કરજો, બધાનો સર્વાંગીણ વિકાસ કરજો અને સૌને પોતાના ધામમાં લઈ જાજો. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ.